વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાના ધાનેરામાં આંગણવાડી રિપેરિંગ ગ્રાન્ટમાં પોલમપોલ થઈ છે ત્યારે ગ્રાન્ટમાં મસમોટી ગેરરીતિ આચરી હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા છે। લાખો રૂપિયા ખિસ્સામાં જતા હોવાના સૂર ઉઠ્યા છે ત્યારે સરકાર તપાસ કરે તો ગેરરીતિ બહાર આવી શકે છે। જ્યાં આંગણવાડી સંચાલક કેમેરા સામે બોલવા તૈયાર નથી ત્યારે ગેરરીતિ આચરનાર સામે તપાસની માંગ કરવામાં આવી છે। સમગ્ર મામલે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે ત્યારે ઉચ્ચ અધિકારીઓની છટકગીરી। થકી બાળકોનું ભવિષ્ય ઘડવામાં આવતું હોય છે અને નાના બાળકો માટે ખૂબ મહત્વની એક એ સંસ્થા છે। સરકારે આંગણવાડી રિપેરિંગ માટે 8,500 રૂપિયાની જે ફાળવણી કરી છે, પણ અહીંયા આ જે અધિકારીઓ છે એ ચોક્કસ ભ્રષ્ટાચાર કરવાના ઈરાદાથી તેમના મળતીઓને એનો કોન્ટ્રાક્ટ ગુપ્ત રીતે આપી દીધો છે, કોઈ પણ છાપામાં જાહેરાત આપ્યા વગર અથવા ટેન્ડર મંગાવ્યા સિવાય। અને જે કોન્ટ્રાક્ટર જે ગુપ્ત રીતે લીધો છે તે લોકો માત્ર 3,000, 2,000 કે 2,500 રૂપિયા ખર્ચો કરી અને ટીપટોપ કરતા હોય છે અને એક મોટા પાયે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। મારે ખાલી આ ત્રણ બારી નાખી દીધી, આગળથી ભાઈઓનો ફોન આવ્યો એટલે એમ બારી નાખવા આવે એટલે એમ બારી નખાઈ। બરાબર। અને એવું કીધું કે તમારે આ કલર કામ થયું છે ને એના 8,500 રૂપિયા આપવાના છે, એટલે બેને એવું કીધું। આ બે બહેનોએ અમારે બધી બહેનોએ કીધું છે, પણ આ બેનની તો મને ખબર છે કે આ બેને એવું કીધું હતું કે અમારે કે કલર થોડો વ્યવસ્થિત થાય ને તો અમે તમને પૈસા આપી દઈશું, પણ બારે જાતે મુકાવો તો 3-4 હજારમાં એનો કે છે ભાઈને રોકડા આપ્યા છે ભાઈ। અહીંયા અમારે 8,500ની ગ્રાન્ટ આવી હતી કલર કામ માટે અને પેઇન્ટ માટે, ઇલેક્ટ્રિક માટે, જે બી આંગણવાડીમાં ફોલ્ટ હોય એના માટેની ગ્રાન્ટ હતી। તો અમારે અહીંયા ભાઈ આવ્યા હતા, એક દિવસ આવ્યા કે અમારે બેન કલરનું કીધું છે એટલે કલર કરવાનો છે, ડોલ લઈને આવ્યા હતા। તો બરાબર કરી દો, એમને કલર કર્યો હોય તમે જોઈ શકો છો, આવો કર્યો હોય કલર। પછી મેં કીધું કે ચિત્રકામ, મારે ઇલેક્ટ્રિક કામ ઓકે છે બધું, ચિત્રકામનું મેં કીધું હતું એમને, ચિત્રકામ કે થોડો કલર સુકાય પછી અમે 4 દિવસ પછી આવીશું। એના પછી હજુ કંઈ આવ્યા નથી, અમે કોઈ પેમેન્ટ હજી નથી કર્યું। બરાબર। જ્યારે આ કલર કામ કરવા માટે આવ્યા હતા ભાઈ, એ અમને આગળથી કંઈ જાણ કરેલ નથી, ડાયરેક્ટ આવીને કલર કરવા માંડ્યા। તેમાં પણ આ કલરમાં પણ કરવામાં વેઠ વાળીએ એ લગભગ 3-4 હજાર સુધીમાં થઈ જાત કલર કામ। અને જે કલર કામ કરવા માટે આવ્યા હતા એ ભાઈ અંદરની સાઈડ જ કલર કર્યો છે અને અમને એ લોકો આવ્યા ત્યારે જ ખબર હતી, અમને આગળથી કોઈ જાણ નથી। બિલ આપ્યું પણ મારી જોડે નહીં હાલ। બરાબર। શેનું બિલ આપ્યું તમને? રિપેરિંગ કામ। થેન્ક યુ। બે હાથ જોડીને વિનંતી છે કે તમારો ઉદ્દેશ શું છે? 3 થી 5 વર્ષ સુધીના નાના ભૂલકાઓ માટે બાળ મંદિર એટલે આંગણવાડી કેન્દ્ર, બહેનો માટે કુપોષણ કોઈ બેન ન રહી જાય એને પૂરતું પોષણ મળે એના માટે આંગણવાડી। અને આની અંદર પણ જો આવા લાગતા વળગતા અધિકારીઓ ચૂનો લગાવવામાં જો પ્રયત્ન કરતા હોય તો સરકાર જાગૃત થઈ અને જે લાગતા વળગતા અધિકારીઓ એની સામે હું તો કાયદાની કલમ ફોસી જ મળવી જોઈએ। જિલ્લા કક્ષાએ જે રિનોવેશન માટેની જે ગ્રાન્ટ આવી છે એ તમામ બ્લોકની આંગણવાડી કેન્દ્રોને ફાળવવામાં આવી છે। એ આંગણવાડી કાર્યકરના સંસ્થાકીય ખાતામાં ફાળવવામાં આવે છે। અહીંયા જે ગ્રાન્ટ આવે છે અમે CDPOને આપીએ છીએ। CDPO જે નીતા એપ્લિકેશનમાં જે રિનોવેશન કરવા પાત્ર જે આંગણવાડી છે એમાં એ જે લાઇન લિસ્ટ આવે છે નીતા એપ્લિકેશનમાં એ પ્રમાણે એ લોકો ફાળવે છે એના સંસ્થાકીય ખાતા।